સુરત શહેરની વેસુ પોલીસે કોમ્બિંગ પહેલા ચીમકી આપતા લોકો હથિયાર જમા કરાવી ગયા હતા। શહેરના પોશ ગણાતા વેસુમાં આવેલા મહાનગરપાલિકાના આવાસમાં કોમ્બિંગ પહેલા લાઉડ સ્પીકર પર જાહેરાત કરાતા લોકો હથિયાર જમા કરાવી ગયા હતા। સુરત પોલીસે શહેરના પરપ્રાંતીય લોકોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોમ્બિંગ માટેની એક યુક્તિ કામ કરી ગઈ હતી। પોલીસે આવા વિસ્તારમાં અલગ અલગ સ્થાનિક ભાષામાં લોકોને જો તેમની પાસે હથિયાર હોય તો જમા કરી દેવાની એક તક આપી હતી। જો પોલીસ ઘરમાં આવીને શોધશે તો ગુનો દાખલ થશે તેવું સ્થાનિક ભાષામાં એલાન કરતા લોકોએ ટપોટપ આવીને તેમના ઘરમાં છુપાવેલા ચપ્પા, તલવાર, ફટકા, બેઝબોલ સ્ટિક જેવા હથિયાર જમા કરાવી ગયા હતા। પોલીસને આ અપીલ બાદ અપરાધીઓ એક બાદ એક ઘાતક હથિયારો લઈને જાતે જ પોલીસ સમક્ષ હાજર થયા હતા। તલવાર ધારિયા, ચપ્પા, કોયતા, લાકડાના ફટકા, ધારીઓ, રેમ્બો, ફરસી, લોખંડના પાઇપ, સળિયા અને બેઝબોલના ફટકા જેવા હથિયારો પોલીસના સંવેદનશીલ વિસ્તારોમાંથી મળી આવ્યા હતા। વેસુ ખાતે આવેલા મહાનગરપાલિકાના આવાસમાં ગઈકાલે મોડી સાંજે કોમ્બિંગ પહેલા ચીમકી આપતા લોકો હથિયાર જમા કરાવી ગયા હતા।